જય શ્રી રામ દોસ્તો, જો તમે ફોન પે, ગૂગલ પે કે પેટીએમ અથવા તો કોઈ પણ પેમેન્ટ એપ્લિકેશન વાપરતા હોય તો ખાસ આ વિડીયો જોજો, કેમ કે આજકાલ ફોન પે, ગૂગલ પે અને પેટીએમ પર પણ બહુ જ ફ્રોડ થાય છે. ને હાલ જ અમારા ગામમાં 3 જણા સાથે ફ્રોડ થયો હતો. એમાંથી અમારા 2 મિત્રોના પૈસા કપાઈ ગયા છે, કેમ કે એણે જેવું ફોનમાં કીધું એ રીતની પ્રોસેસ ફોલો કરી એટલે એના પૈસા ડેબિટ થઈ ગયા, બરાબર. અને ત્રીજો મિત્ર હતો, એને ફોન આવ્યો એટલે તરત જ દોડાદોડ મારી પાસે આવ્યો અને મને વાત કરી. તો મેં એની જે ફોન આવ્યો તો એની જોડે વાત કરી, હિન્દીમાં વાત કરશે. તો એની જોડે મેં વાત કરી અને આમથી આમ કીધું એટલે થોડી ગાળો બોલ્યો એટલે એણે ફોન કાપી નાખ્યો. તેનો પણ મેં વિડીયો રેકોર્ડિંગ કર્યો છે, એ તમને સંભળાવું. તો સૌથી પહેલા તો ધ્યાન રાખવાની બાબતો જાણી લઈએ કે તમે ફોન પે વાપરતા હોય, ગૂગલ પે અથવા તો પેટીએમ ગમે તે વાપરતા હોય, સામેથી તમને ફોન આવે કે ભાઈ હું ગૂગલ નો એજન્ટ બોલું છું, ફોન પે નો એજન્ટ બોલું છું, તો તમારે ફોન ભલે રિસીવ કરી લીધો હોય પણ એ જેવું કે એવી તમારે પ્રોસેસ નહીં કરવાની. એ તમને કહેશે કે તમારું ગૂગલ પે ઓપન કરો, ફોન પે ઓપન કરો, તમને 10,000, 20,000, 5,000 જેવું હોય અમાઉન્ટ બોલી શકશે અને કહેશે. પછી તમને એક પેમેન્ટ રિક્વેસ્ટ મોકલશે અને કહેશે જો તમારામાં આટલાનું વાઉચર આવ્યું, એક નોટિફિકેશનમાં આવી જશે. તો તમે તરત જ ત્યાં જશો અને જોઈશો કે ભાઈ હા એટલાનું મને પેમેન્ટ આવવાનું છે, અને એમ કરીને તમે પેમેન્ટ પણ કરી દેશો. પણ ખરેખર પેમેન્ટ કરશો ને એટલે એના ખાતામાં જાય, તમારા પાસે નહીં આવે. એવું બહુ ધ્યાન રાખવું. ઘણા ખરા મિત્રો લાલચમાં આવી અને પેમેન્ટ કરી નાખે છે, પિન નાખી દે એટલે ગયા, પછી પૈસા પાછા આવશે એવું નહીં માનવાનું કે પૈસા પાછા આવી જશે, એ ગયા સમજી લેવાનું. તો આ બાબતે બહુ ધ્યાન રાખવું. હાલ જ એક 2 કે 3 કેસ આપણા ગામમાં થઈ ગયા છે, આ રાજપુરાની વાત કરું છું. અને ત્રીજો કેસ થવાનો હતો પણ એ મારો દોસ્તાર હતો એટલે ધોળાધોળ મારા પાસે આવી ગયો એટલે એ બસી ગયો. બાકી એના પણ બેલેન્સ તો ગયું. જો તમને કોઈનો પણ ફોન આવે અને કે ભાઈ હું ગૂગલમાંથી બોલું છું, ગૂગલ પે, ફોન પે માંથી બોલું છું અને તમને આટલાનું વાઉચર લાગેલું છે અથવા તમને સ્કીમ છે, આ વિથડ્રો તમે કરી લ્યો, તો ખાસ એ હિન્દીમાં વાત કરશે. જેવું કે એવી પ્રોસેસ ફોલો નહીં કરવાની. 2-4 ગારું બોલી અને ફોન કાપી નાખવાનું, કહેવાનું કે હું આ બધું જાણું છું, તું ફ્રોડ કરવા આવ્યો છે મારી જોડે. તો ખાસ હાલ બહુ ફ્રોડ વધી ગયા છે. તમે જેમ એ કહેશે એ રીતની પ્રોસેસ કરશો એટલે તમારા પૈસા ગયા સમજો, પછી આવવાના નથી, બરોબર. પછી અને આ વિડીયો ક્લિપ પણ જોઈ લો કે એમાં કઈ રીતની તમારી જોડે વાત કરશે અને કઈ રીતના તમે ગમે એમ કરશો એ તમને પિન નાખવા માટે મજબૂર જ કરશે, બરોબર. તો હાલ આવી પ્રોસેસ ના કરવી. તમે વિડીયો જોઈ લો. छोटा ऐड होगा, छोटा बैलेंस चेक कर लीजिए, उसके बाद दोबारा 30 से जाएगा. अभी 999 बता रहे हैं ना? हाँ हाँ, 999 तो बता रहा है. हाँ, उसको पे नाउ पर टच करो. पे नाउ पर टच किया है? अगर पे नाउ पे टच करूँगा तो क्या होगा इससे? आपको खाते में ऐड होगा. देखो पे नाउ पर जब क्लिक कीजिएगा ना तो आपका नीचे में अकाउंट नंबर बताएगा, वही अकाउंट में ऐड होगा. अपना अकाउंट में उसको दोबारा पे करो, पासवर्ड डाल के डन करो, बैंक बैलेंस चेक करो. देखो खाते में ऐड हुआ, चेक करो. पर पे करूँगा तो कट जाएगा ना 999 तो? आपका 1 रुपया चार्ज नहीं कटेगा. कंपनी द्वारा अभी तो किसी का नहीं कटा है. ना ना, कट जाएगा ना, पे लिखा हुआ है. हाँ, तो आप बैलेंस चेक करना आता है कि नहीं आता है? हाँ आता ही नहीं, दरअसल हम यूज करते हैं तो आता ही होगा ना. चेक करो, ऐड हुआ ना, चेक करो. बैलेंस तो है ही मेरे में. आपको बैलेंस चेक करो. देखो ये खाना लिया हुआ, उसको रिसीव करके बैलेंस चेक करो. पे नाउ करो, पे करो, पिन डाल के डन करो, बैंक बैलेंस चेक करो. तो कल 1,000 याद हुआ, चेक करो. चेक तो अभी ये पे नाउ करूँगा तो क्या होगा? पे नाउ पर टच करो. पे नाउ पर टच करो. हाँ, पे नाउ पे टच किया पर इसमें पिन डालने का ऑप्शन आ रहा है, तो क्या होगा उससे? पासवर्ड डाल के डन करके बैलेंस चेक करो. देखो खाते में 1,000 याद हुआ, चेक करो. अरे यार, ये तो पासपोर्ट में डालूंगा तो इधर ऊपर लिखा है सेंड टू पेमेंट, नहीं कट जाएगा ना. कंपनी द्वारा आपका 1 रुपया चार्ज नहीं कटेगा सर. यार क्या बात बोल रहे हो? पे यहाँ पर सेंड टू पेमेंट लिखा है तो कट तो जाएगा ना. ये आपका अकाउंट में ऐड होगा सर. यार ये क्या बोल रहे हो? अभी मैं पिन डालूंगा तो मेरा जो वही है. आप पासवर्ड डाल के डन कीजिएगा तब नहीं याद होगा सर. अगर पासवर्ड डालूंगा तो यहाँ पर लिखा है सेंड टू पेमेंट, तो ये पास आपके पास पैसे चला जाएगा ना. कंपनी से आपका खाते में क्रेडिट में बदलेगा. आपका 1 रुपया चार्ज नहीं कटेगा. मेरे बात को रिकॉर्डिंग चालू कर सकते हैं. कोई डाउट लग रहा है तो कैंसिल कर सकते हैं. कोई बर्जबरी कैशबैक नहीं दिया जा रहा है सर. ये बात तो सही है, पर मैं जब से फोन पे यूज़ कर रहा हूँ मुझे पता है कि ये पेमेंट आपने पेमेंट जैसे ही पासवर्ड डालूंगा तो कट हो जाएगा. आप बोल रहे हैं राइट, लेकिन मेरा बात को रिकॉर्डिंग चालू कर लीजिए. कोई डाउट लग रहा है, जो पढ़ो क्यों आता है ना, पर मैं आपका रिकॉर्डिंग करके क्या कर लूँगा ना. हाँ, आप मैंने चेक किए 1,000 बढ़ा रिसीव करके. नहीं होगा ना रिसीव. ये रिसीव तो यहाँ से प्रोसेस करूँगा मैं
पिन डालूंगा तो यहाँ से कट हो जाएगा। आपका 1 रुपया चार्ज नहीं कटेगा, वो तो किसी का नहीं कटा तो आपका कैसे कटेगा? यहाँ लिखा है सेंड टू पेमेंट। किसी पर भरोसा कीजिए, आपको रिसीव नहीं करना तो मत करो, आपको भरोसा कीजिए सर। एक पहली बार कैशबैक दिया जा रहा है, वहाँ जियो मनी से होगा, वहाँ पर देखो 900 पर का बता रहा है। ये कैशबैक किस बात का है, मुझे ये बताइए ना। डिस्ट्रिक्ट चार्ज जो करता है ना, क्या क्या चार्ज करते हैं तो 2 रुपया डिस्ट्रिक्ट चार्ज जो करता है ना, हाँ वही जो कंपनी में जो वाउचर आया है, जिस तरह आईडी चेक वगैरह इस तरह सभी को दिया जा रहा है। ये कोई फ्री में कौन बांटेगा ये पैसे, ये मैं आप मुझे बताओ ना। नहीं दिया जा रहा है, फ्री में नहीं दिया जा रहा है। जो वाउचर रिचार्ज करते हैं 2 रुपया डिस्ट्रिक्ट चार्ज जो कटा है ना, जिस तरह आईडी चेक वगैरह इस तरह सभी को दिया जा रहा है, इसमें आपको 1 रुपया रिटर्न नहीं देना पड़ेगा। तो ये तो मैं पहली बार सुना कुछ, कोई 999 मुझे दे रहा है, वो भी फ्री में। 999 नहीं दिया जा रहा, आपको टोटल बिल दिया जा रहा है 4458 रुपया दिया जा रहा है। हाँ तो वो भेजिए ना, वो क्या है। हाँ तो आपको भेजा दिया ना, ये पहली बार कैशबैक मिला है, इसीलिए वहाँ पर आपको छोटा नोटिफिकेशन देंगे कि आपको पहले विश्वास हो जाएगा, मेरा 1000 पड़ा, उसके बाद दोबारा आपको फिर से 2500 जाएगा। तो वो यहाँ पर लिखा है कि सेंड टू पेमेंट, अगर मैं ये पिन डालूंगा तो पेमेंट तो सेंड हो जाएगा ना। सेंड का ऑप्शन जाएगा तब कहीं नहीं करना, तो पिन यहाँ पर जब क्लिक कीजिएगा ना, तो नीचे दोबारा आपका अकाउंट नंबर मिला है, दोबारा पिन करना है, पासवर्ड डाल के डन करके बैलेंस चेक करो। पर आपने ये नोटिफिकेशन भेजा तो ये क्या है, ये आपने भेजा ना, वो पेमेंट रिसीव का भेजा है, पेमेंट आप मेरे से मांग रहे हो ऐसा भेजा है, पेमेंट रिक्वेस्ट डाला है आपने। आपका 1 रुपया चार्ज नहीं कटेगा, आपको ये करना चाहते हैं कोई दिक्कत नहीं है सर, आपको 1 रुपया चार्ज नहीं कटेगा। अबे मैं ऑनलाइन आपको बैलेंस चेक करना आता है कि नहीं आता है? अबे मैं ऑनलाइन कैफे चलाता हूँ, बैलेंस तो क्या तू फ्रॉड कर रहा है, वो सब मेरे को पता है। अरे ऑनलाइन चलाते तो आपको मालूम है, पेपर में पढ़ लीजिए दिया जा रहा है कि नहीं दिया जा रहा है, पेपर पढ़ते हैं आप? पेपर नहीं, फालतू नहीं बोलिए, नहीं रिसीव करना तो मत कीजिए सर। जो साले मैं ऑनलाइन कैफे चलाता हूँ, साले ये सब चूतिया बनाने का धंधा यहाँ नहीं चलेगा। क्या धंधा नहीं चलेगा? तू सबको चूतिया बनाते हो, लग भाई तुझे लगा ये भी चूतिया बन जाएगा, ऐसा बोला ना। अरे क्यों चुतिया आपको बनाएंगे, आप मैं आपको चुतिया बनाएंगे, आप फालतू बार बोलते हैं। अरे ये पेमेंट रिक्वेस्ट भेज रहा है साला, मेरे दोस्त का। अरे कंपनी से आपका अकाउंट लेके रिसीव बदलेगा, आपको विश्वास नहीं तो मत रिसीव करो, फालतू बात नहीं होगी सर। हाँ तो विश्वास नहीं है ना, मैं जानता हूँ ये पेमेंट रिक्वेस्ट। अबे तूने पेमेंट रिक्वेस्ट भेजी है, पेमेंट रिक्वेस्ट भेजी है तो मैं आपको बोल रहा हूँ रिसीव करने के लिए। हाँ तो रिसीव करो, यानी तेरे पास चला जाए ऐसा ना। आपको तभी से बोल रहा कैसा जाएगा? अबे साले मैं सब जानता हूँ, ये तुम्हारा फोड़ लोगों का चक्कर। तो चला मादर चोद, चला क्या यहाँ पर सबको તો વિડિયો તો તમે જોયો બરોબર, કઈ રીતના પેમેન્ટ માટે ફોર્સ કરે છે ને આ રીતનું આપણે કહે છે બરોબર। તો એ શું કરે, પહેલા ફોન પે માં આપણે પેમેન્ટની રિક્વેસ્ટ નાખે, હાલ ફોન પે ની રિક્વેસ્ટ નાખવાનો ઓપ્શન તો બંધ છે, પણ એ કઈ રીતના કરતો હોય એ ખ્યાલ નથી। પછી રિક્વેસ્ટ અહીંયા બેલ નોટિફિકેશન જરૂર, એમાં આપણે ક્લિક કરવાનું કહે છે। તો અહીંયા ઉપર એક રિક્વેસ્ટ હશે કે ના જે પણ અમાઉન્ટ નાખશે એ પ્રમાણે આ રિક્વેસ્ટ હશે, એમાં લખેલું છે પે નાઉ। એના ઉપર જેવું ક્લિક કરશો પછી પે કરશો અને પિન નાખવાનું કહે છે। તો એ પિન કોઈને નથી નાખવાનો, એટલું ધ્યાન રાખજો। પિન નાખશો એટલે પેમેન્ટ એના ખાતામાં ટ્રાન્સફર થઈ જશે બરોબર। તો સાવચેત રહો અને ધ્યાન રાખો કે કોઈ આપણી જોડે ફ્રોડ ના કરે। તો આ વિડીયો બનાવવાનો હેતુ એટલું જ છે કે કોઈ સાથે ફ્રોડ ના થાય અને બધા સાવચેત રહે બરોબર। તો આજનો વિડીયો અહીં સમાપ્ત કરું। તો તમે આ વિડીયો તો તમે આખો જોઈ જ લીધો બરોબર। અને જે આપણે સામેથી ફોન આવે ને, જે ફોન પે હું એજન્ટ બોલું છું ને, એનો નંબર પણ ખોટો હોય છે, એ ડમી નંબર હોય છે, એમાં પાછો આપણો કોલ પણ નહીં લાગે, લાગે તો કદાચ એક વાર લાગે, 2 વાર લાગે, પછી નહીં લાગે, એ બધા ફેક નંબર હોય। અને એ વાત કરતો હોય એનો અવાજ આવતો હોય, એ વોઇસ પણ એનો ઓરિજિનલ ન હોય, એ વોઇસ ચેન્જર લગાવીને વાત કરતો હોય આપણી જોડે, એટલે અવાજથી પણ ના પકડાય। એટલે આવા ફ્રોડથી આપણે દૂર રહેવું। આની કોઈ જાતની કમ્પ્લેન્ટ પણ ના થાય, કેમ કે આ લોકો પકડાય જ નહીં ઘડીકમાં, તો આપણે કઈ રીતના કમ્પ્લેન્ટ કરીએ બરોબર। તો બધા સાવચેત રહો, તો બધા સાવચેત રહો અને સમજદારીથી આગળ વધો। કોઈનો ફોન આવે, એના ફોનના પૈસાની લાલચ આપે તો લાલચમાં નહીં પડવું, એટલા માટે આ વિડીયો બનાવ્યો છે। તો હવે તમે તમારી રીતે સમજી ગયા હો તો ઠીક છે, બાકી જેની મરજી।
બરોબર. તો આ વિડીયો આગળ મિત્રો સાથે પણ શેર કરજો, જેનાથી એ લોકો સુધી આ ઇન્ફોર્મેશન પૂગે અને એને એ પણ કહેવાનું કે આખો વિડીયો જો, તો તને એમાં સમજ આવી જશે કે ફોન પે અને ગૂગલ પે ઉપર કઈ રીતના ફ્રોડ થાય છે. બરોબર.